આ શખ્સ જેનું નામ છે પ્રતિક કૈલાસ સસાન, જેની પહોંચ એટલી હતી કે સુરતની લાજપોર મધ્ય જેલમાં કેદીઓની સગા સંબંધીઓ સાથે મુલાકાત ફિક્સ કરાવી શકતો હતો, તેમજ કેદીઓને હાઈ સિક્યુરિટીવાળા બેરેટમાં શિફ્ટ નહીં કરવાના વહીવટ પણ કરી શકતો હતો। ત્યારે તમને થતું હશે કે શું આ જેલ પ્રશાસનનો કોઈ અધિકારી હતો? તો તેનો જવાબ છે ના, આ કોઈ અધિકારી નહોતો કે સરકારી કર્મચારી પણ નહોતો, પણ એક સામાન્ય માણસ જ હતો। તે કેદીઓના સગા સંબંધી સાથે મુલાકાત કરાવવાના ₹500 થી 2000 સુધી તેમજ કેદીઓને હાઈ સિક્યુરિટીવાળા બેરેકમાં શિફ્ટ નહીં કરવાના વ્યવહાર પેટે ₹10,000 થી 1000 રૂપિયાની લાંચ લેતો હતો, જેને એસીબી પોલીસે લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે। આ શખ્સને પકડવા માટે એસીબી પોલીસે ખુદ ફરિયાદીને સાથે રાખી લાજપોર જેલના ડિકોયમાં છટકાનું આયોજન કર્યું હતું। તે દરમિયાન લાજપોર મધ્ય જેલના મુલાકાત ખંડમાં આવેલ ટેલિફોન બૂથ નંબર 19માં ડિકોયાના મિત્ર સાથે મુલાકાત કરવાના આરોપીએ ફરિયાદી પાસે ₹1000ની માંગણી કરી હતી। લાંચની રકમ ફરિયાદી આપતા આરોપી પંચોની હાજરીમાં જ એસીબી પોલીસના હાથે રંગે હાથે ઝડપાઈ ગયો હતો। ત્યારે હાલ એસીબી પોલીસે આરોપીને ડિટેન કરી આમાં કોણ કોણ અન્ય લોકો સામેલ છે તે સમગ્ર બાબતે તપાસ શરૂ કરી છે।